માનગઢ આચાર્ય શ્રી સર અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, આજે હું પ્રજાસત્તાક દિન વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે શાંતિથી સાંભળવા નમ્ર વિનંતી. આપણા સ્વતંત્રતા સંગ્રામમાં ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું એક વિશેષ મહત્વ છે. 1930માં રાવી નદીના કિનારે કોંગ્રેજ લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા આ દિવસે એક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી ભારતના લોકોને આઝાદી ના મળે ત્યાં સુધી ભારતનું સ્વતંત્રતાનું ચળવળ ચાલુ રહેશે. આ બધા સંઘર્ષો સાથે અનેક મહાન નાયકોએ સ્વતંત્રતા પ્રાપ્તિ કરવા માટે પોતાનું બલિદાન પણ આપ્યું હતું. તેમનું બલિદાન આજે પણ ભારતના લોકો ભૂલી શક્યા નથી. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ દર વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે. પછી રાષ્ટ્રગાન શરૂ કરવામાં આવે છે. આ પ્રસંગ ખૂબ જ ભવ્ય હોય છે, જેમાં આપણા લશ્કરની ત્રણેય પાંખો લશ્કરી વાહનો રાજપથ પર પરેડ કરે છે. એ જ રીતે 26મી જાન્યુઆરી 1950ના દિવસે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક બન્યું હતું. હવે મારા શબ્દોને અહીં જ રોકવા માંગુ છું અને તમારો મારી સ્પીચ સાંભળવા બદલ હૃદયપૂર્વક આભાર માનું છું. જય